મિત્રો, ઘણી વખત લાખ પ્રયત્નો પછી પણ ઘરમાં સમૃદ્ધિ આવતી નથી. મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધન પણ વધતું નથી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઘણી વખત ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોવાને કારણે અથવા દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદના અભાવે શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત સફળતાના આરે પહોંચેલા કામ પણ બગડવા લાગે છે. તો આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેની સાથે સુખ, સમૃદ્ધિ, ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે દરરોજ આ ઉપાયો કરવા જોઈએ. પહેલો ઉપાય છે, કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુદોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. એટલા માટે અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવવું જ જોઈએ. આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. બીજો ઉપાય છે, સાંજે પૂજા કરતી વખતે સરસિયાના તેલનો દીવો કરવો અને તેમાં 2 લવિંગ જરૂર નાખવા જોઈએ. જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશદ્વારની બંને બાજુએ અથવા ફક્ત એક તરફ જ પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં હંમેશા એમના આશીર્વાદ બન્યા રહે છે. ત્રીજો ઉપાય છે, જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. આ સાથે પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. ચોથો ઉપાય છે, પક્ષીઓને દરરોજ ચણ ખવડાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી કુંડળીમાં તમામ દોષો દૂર થાય છે. તેનાથી જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે. પાંચમો ઉપાય છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં સૂર્યાસ્તના સમયે કે પછી ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘરની બહાર જતા રહે છે અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે અને પછી ઘરમાં દરિદ્રતા આવી શકે છે. છઠ્ઠો ઉપાય છે, સાવરણી ઘરની ખૂબ જ જરૂરી વસ્તુ છે. તેના વિના સ્વચ્છતાની કલ્પના કરી શકાતી નથી. કોઈપણ રીતે જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આમ છતાં રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે. સાતમો ઉપાય છે, ઘણી વખત લોકો વાસણો તૂટી ગયા પછી પણ રસોડામાં રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી. તૂટેલા વાસણો વાસ્તુદોષને આમંત્રણ આપે છે. કિચનમાં કોઈ પણ પ્રકારના તૂટેલા વાસણો કે કચરો ન રાખવો જોઈએ, જેના કારણે ઘરમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આ હતા કેટલાક વાસ્તુશાસ્ત્રના મહત્વપૂર્ણ ઉપાયો. જો તમે આ ઉપાયો કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે કુળદેવી અને પૂર્વજોના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે. તો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.